તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે અધિક માસ સ્પેશિયલ ફરાળી આલુ ટિક્કી બનાવીને તૈયાર કરીશું। તો વિડીયો ખાસ જોજો, એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થશે। અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અહીંયા આપણે 3 મોટા બટેટા મેં બાફીને લીધા હતા, જેને ગ્રેટ કરી લીધા છે। એક પણ લમ્સ ના રહે એ રીતે છીણીમાં ગ્રેટ કરી અને આપણે લેવાના। સાથે અહીંયા લીલા મરચાંના કટકા, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી લેવાનો। હવે આપણે આ છીણેલું આદું અને હળદર નાખીશું। ઘણા લોકો વ્રતમાં હળદર નથી ખાતા, તો તમારે સ્કીપ કરી દેવાની। શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે અને મરીનો પાવડર। સાથે આપણે અહીંયા ખટાશ માટે લીંબુની જગ્યાએ મેં આમચૂર પાવડર વાપર્યું છે અને 1 ચમચી ભરીને ચાટ મસાલો, સાથે લીલા ધાણા અને ફુદીનાના થોડા પત્તા નાખ્યા છે, જેથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। અને હવે આપણે તપસીનો લોટ, જે આરારોટ પાવડર આપણે કહીએ છીએ, સિંગોડાનો લોટ કોઈ પણ અહીંયા ચાલે, 2 મોટી ચમચી ભરી અને નાખી દેવાનો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે, જેથી ટિક્કીનું બાઇન્ડિંગ આવી જશે અને તળતી વખતે તમે ટિક્કી છે એ ફાટીને તૂટશે નહીં। અને 2 રીતે તમે આ આલુ ટિક્કી બનાવી શકાય, હું તમને આગળ જણાવી દઉં છું। તો લોટ જો તમને ઓછો લાગે, બટેટું વધારે ઢીલું હોય તો તમારે થોડો નાખી દેવાનો। હવે આપણે સરસ એવો બટેટાનો લોટ છે એ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હાથમાં તેલ લગાવી અને ટિક્કીઓ આપણે વાળી દઈશું। તો જે સાઇઝમાં તમારે નાના મોટી ટિક્કી જોઈએ એ પ્રમાણે વાળીને તૈયાર કરી દેવાની। તો અહીંયા હું થોડી મોટી મોટી ટિક્કી બનાવીને તૈયાર કરું છું। તો એકદમ સરસ એવી આપણી આલુ ટિક્કી બનીને તૈયાર થશે। તો આ રીતે બધી જ આલુ ટિક્કી આપણે વાળી લઈશું અને આ મેથડ તમે ફોલો કરશો ને તો તમારી આલુ ટિક્કી તેલમાં છૂટી પડશે નહીં, સરસ એવી બનશે, એક પણ ફાટશે નહીં। નહીંતર કેવું થાય કે તમે બાફેલા બટેટામાંથી કોઈ વસ્તુ તળો તો એ તૂટી જાય। અહીંયા બધી આલુ ટિક્કી વળાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા તમારે જો સેલો ફ્રાય કરવી હોય તો સેલો ફ્રાય કરવાની, ડીપ ફ્રાયની ઈચ્છા હોય તો ડીપ ફ્રાય, નહીં તો તમે નોનસ્ટિક પેનની અંદર થોડું તેલ નાખી અને શેકી લેશો તો પણ એકદમ સરસ એવી ક્રિસ્પી કુરકુરી ઉપરથી થઈ જશે। બધી જેટલી પેનમાં આવે એટલી ટિક્કી આપણે નાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે। મીડિયમ ફ્લેમ ઉપર આપણે ટિક્કીઓને તળવાની છે, જ્યારે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી। તો મારે પેનની અંદર 4 ટિક્કી અત્યારે આવી છે, એથી વધારે આપણે નહીં નાખીએ, નહીંતર આપણને સાઈડ પલટવામાં તકલીફ પડે। હવે ટિક્કીઓની નીચેથી 3 થી 4 મિનિટ જેવું આપણે તળાવવા દઈશું, પણ હલકા હાથે એની સાઈડ છે આપણે ફેરવી દેવાની છે। તો બંને બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાની છે, જેથી લોટ છે એ આપણને કાચો જણાશે નહીં અને ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી બની જશે। તો ફરાળમાં આલુ ટિક્કી આપણે દહીં સાથે પણ ખાઈ શકાય અને આપણે દહીંની ચાટ બનાવીને પણ ખાઈ શકાય। તો હું તમને આગળ પણ જણાવી દઈશ, તમારે જે રીતે ચાટ બનાવીને ખાવી તો એ રીતે પણ ખવાય અને સાથે દહીંની ચટણી કે ગ્રીન ચટણી હોય તો પણ ચાલે। હવે આપણે ટિક્કીને બંને બાજુ ફેરવતા ફેરવતા સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને તળી લીધી છે। તો કલર છે હવે ગોલ્ડન થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતે લાલાશ પડતો કલર થાય પછી આપણે એને તેલમાંથી કાઢી લેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, લોવર સાઈડ રાખવાની નથી। અહીંયા બધી ટિક્કી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે। તમને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। તો એકદમ સરસ એવી ફરાળી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। આખો મહિનો આપણે ઉપવાસ કરતા હોય તો એકનું એક વસ્તુ આપણને ખાવામાં ફાવે નહીં, તો રોજ કંઈક નવું ખાવા મળે તો સરસ લાગે। હવે રેસીપીઓ મેં ઘણી બધી ફરાળી ચેનલ ઉપર શેર કરેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો।